ચેક રિટર્ન કેસમાં આરોપીને સજાનો હુકમ કરતી ગાંધીધામ કોર્ટ. ગાંધીધામના જાગૃતિ જ્વેલર્સના પ્રોપરાઇટર દિલીપ વસંતજી સોનીની દુકાનેથી આરોપી સ્મૃતિ દીપેન્દ્રસિંહ ચૌધરીએ સોના ચાંદીના દાગીના ખરીદ્યા અને તેના બિલની ચૂકવણી પેટે ₹1,68,500નો ચેક આપ્યો. તે ચેક બેંકમાં રજૂ કરતા રિટર્ન થયેલ અને ત્યારબાદ ફરિયાદીએ વકીલ મારફતે નોટિસ આપી નામદાર કોર્ટ સમક્ષ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ ફરિયાદ કરતા સમગ્ર કેસ ચાલ્યો. નામદાર અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ M.B. પરમારે આરોપીને આજરોજ 18 માસની કેદની સજા અને ચેકની બમણી રકમ એટલે કે ₹3,37,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ ફરમાવ્યો છે. જો વળતર રકમ ન ચૂકવે તો વધુ 6 માસની કેદની સજા ફટકારી છે. આ સમગ્ર કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ પારુલ વાય સોનીએ ધારદાર રજૂઆતો કરી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.